આજે આપણે આ વિડીયોમાં ઓખાહરણ શું છે તેના વિશેની માહિતી મેળવવાની છે। રઘુકુળ વંશના રાજા બલિનો પુત્ર બાણાસુર જે શંકર ભગવાનનો પ્રિય ભક્ત હતો, જે બાણાસુરની દીકરી ઓખા જે સપનામાં અનિરુદ્ધ સાથે પરણી ત્યારથી તે તેને વરી ચૂકી હતી। અનિરુદ્ધ જે પ્રદ્યુમંતનો દીકરો અને પ્રદ્યુમંત જે ભગવાન કૃષ્ણ અને રૂકમણીનો દીકરો। આમ કૃષ્ણ ભગવાનના દીકરાએ બાણાસુરની પુત્રી ઓખાનું હરણ કર્યું, જેની આ કથા ઓખાહરણ છે। ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી મહારોગમાંથી મુક્તિ થાય છે, ભૂત પ્રેતના ભણકારા સપનામાં આવતા નથી અને સુખી મન તન પામીને જીવનમાં લાભ થાય છે। અખંડ સૌભાગ્ય પ્રાપ્તિનું વ્રત છે। આ વ્રત દરમિયાન અલુણા વ્રત કરવું જોઈએ, જેમાં ચૈત્ર માસમાં છેલ્લા 5 દિવસ, 3 દિવસ અથવા 1 દિવસ કરવામાં આવે છે। આ વ્રત કરનારે નાહી ધોઈને શંકર પાર્વતીનું પૂજન કરી એકટાણું કરવું, જેમાં મીઠા વગરનું ખાવું અને બ્રહ્મચર્ય પાળવું। આ માસ દરમિયાન લીમડાની કૂણી કૂપણોનો રસ પીવે છે, જે સ્વાસ્થ્યપૂર્ણ બને છે। ચૈત્ર માસ દરમિયાન 1 વાર, 3 વાર કે 5 વાર ઓખાહરણ વાંચવાથી સાંભળવાથી લાભદાયી બને છે। એટલા માટે ચૈત્ર માસમાં ઓખાહરણ અવશ્ય સાંભળવું જોઈએ અથવા તો વાંચવું જોઈએ। જય શ્રી કૃષ્ણ।